હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાની રેસીપી। તો કાચી કેરીની ખાટી મીઠી ચટણી તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો અને જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય તો શાકની જગ્યાએ તમે આ ચટણી બનાવીને ખાઈ શકો છો। તો ચલો કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 2 કાચી કેરી લીધી છે। તો સૌથી પહેલા આપણે કાચી કેરીની ઉપરની છાલ કાઢી લઈશું અને ત્યાર પછી કાચી કેરીને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તો કેરીની ઉપરની છાલ કરતાં પહેલાં તમારે કેરીનો આગળનો ડીટેવાળો ભાગ કાઢી લેવાનો છે અને ત્યાર પછી તમારે કેરીની ઉપરની છાલ કાઢી લેવાની છે। તો આપણે અહીંયા બંને કેરીની ઉપરની છાલ કાઢી અને ચોખ્ખા પાણીની અંદર ધોઈ લીધી છે। તો હવે આપણે કેરીને કટ કરી અને ચોપરની અંદર ચોપ કરી લઈશું। તો આપણે અહીંયા કેરીને કટ કરી લીધી છે। તો હવે આપણે ચોપરની અંદર લઈ અને ચોપ કરી લઈશું। જો તમારી પાસે આ રીતનું ચોપર ના હોય તો તમે મિક્સર જારની અંદર પીસી શકો છો, પણ તમારે અહીંયા મિક્સર જારની અંદર કેરીને એકદમ પ્લેન નથી પીસવાની। અહીંયા કેરીના ટુકડા તમારે અહીંયા ઝીણા રાખવાના છે, જેથી જ્યારે તમે અહીંયા ચટણી ખાશો તો તમને ચટણી ખાવાની મજા આવશે। તો હવે આપણે થોડા કેરીના ટુકડા ચોપરની અંદર લઈ અને ચોપ કરી લઈશું। તો ચોપરની અંદર લઈને આપણે કેરીના ટુકડાને અહીંયા ચોપ કરી લીધા છે। તો આ રીતે તમારે અહીંયા ચોપ કરવાના છે કેરીના ટુકડાને। તો આ જ રીતે બધા જ કેરીના ટુકડાને ચોપ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધી જ કેરીને આપણે અહીંયા ચોપ કરી લીધી છે। તો આ રીતની કેરીને તમારે ચોપ કરવાની છે। જો તમે મિક્સર જારની અંદર ચોપ કરતા હો તો તમારે મિક્સર જારની અંદર પણ આ જ રીતની ચોપ કરવાની છે। તો આ રીતે કેરીને ચોપ કરી લીધા પછી હવે આપણે કાચી કેરીની ચટણી બનાવીશું। તો કાચી કેરીની ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ 3 થી 4 નંગ જેટલા તજના ટુકડા ઉમેરીશું, અડધી ચમચી હિંગ ઉમેરીશું, સાથે જ કઢાઈની અંદર ચોપ કરેલી કેરી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો ચોપ કરેલી કેરી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કેરીને કઢાઈની અંદર 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું। તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે અહીંયા કાચી કેરીને કૂક કરી લીધી છે અને તમે જોઈ શકો છો અહીંયા કેરીનો કલર બદલાઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર ગોળ ઉમેરીશું। તો ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। બધું સરસ મિક્સ કરી લઈશું અને ગોળ આપણો અહીંયા ઓગળે ત્યાં સુધી આપણે અહીંયા થવા દઈશું। તો તમે જોઈ શકો છો ગોળ આપણો અહીંયા એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને ચટણી આપણી અહીંયા સરસ કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। જો તમે અહીંયા ચટણી તીખી ખાવા માંગતા હોય તો તમે અહીંયા તીખું મરચું પણ ઉમેરી શકો છો। તો કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધા પછી આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણી કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે। તો હવે આપણે ચટણીને એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનીને આપણી તૈયાર છે। તો મારી આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થતી હોય છે અને તમે આ ચટણી બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।